બાકી વરસાદ જોવો ચારે બાજુ કોચરા કાઢે એવો વરસાદ છે પણ અમે પૂગી ગયા એકલિયા વીર દાદાએ દર્શન કરવા. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો? તો તમારું બધાનું સ્વાગત છે ફરી આપણા નવા વિડીયોની અંદર. તો અત્યારે મિત્રો જો હું હાલીને જાઉં છું, હું ને મારો ભાઈબંધ અશ્વિન. તો અત્યારે જાય છે રામપર મેલડીમાંના દર્શન કરવા. બાકી વરસાદ ફૂલ પડ્યો છે, એની વાત ન પૂછાય. આનું ક્યારે આવે ને એનું નક્કી નહીં. કા ભલે ને, આપણે તો શું છે, મેં દર્શન કરવાનું છે, વરસાદ આવે કે ન આવે. બાકી અમારે તો જવાનું છે, કન્ટિન્યુ ફાઇનલ છે. બાકી વિડીયોમાં જોડાઈ રહેજો, મજા આવશે અને વિડીયો પૂરો જોજો. હું તમને મેલડીમાંના દર્શન કરાવું અને હું પણ પહેલી વાર જાઉં છું. આ તો ઘણી વાર જઈ જવાનું. અહીંથી લગભગ અમારે ગામથી 25 કિલોમીટર જેવું થાય છે. તો હાલો હવે આપણે જ્યાં જઈશું ને જો કોક સાટાઈ ખરવા મળ્યા છે. તો મિત્રો વરસાદે ભૂકા કાઢ્યા છે અત્યારે, તો હાલીને જાય છે. બાકી વાવાઝોડું જેવું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ ભૂકા કાઢે છે ગાજીનભાઈ. બાકી માના પારે જવું એમાં કઈ વરસાદ ને પવન જોવાનું ન હોય. પણ હાલો, પણ આ વિડીયો પૂરો જોજો અને માતાજીના દર્શન કરજો. ને બાકી જો પવન ફૂલ છે. શું કેવું તમારું અશ્વિનભાઈ? ભૂકા કાઢે તમને આમ લાગતું છે? જો બાકી હું કે અશ્વિનભાઈ હાલો દોડો. હા, વરસાદની મજા આવે છે ને આમ તમે આગો વરસાદ જો, બાકી કાંઈ ન ઘટે એવો વરસાદ આવે છે. ઝાપટું ઘડી ગત આવે અને બાકી પવન જોવો મિત્રો, ફૂલ પવન છે, ફૂલ. કા તો મિત્રો હું ને અશ્વિનભાઈ બે હાલીને જઈએ છીએ ને વાવડી, આપણે જ્યાં અમે હાલીને જઈએ છીએ ને ના વાવડી ગામ ને ત્યાં આપણે એકલિયા વીર દાદાના દર્શન કરાવીશ અને ત્યાં જોઈએ શું શું છે અને તમને દર્શન કરાવી. અને બાકી અમારા અશ્વિનભાઈને છે ને તો બાકી ચપ્પલ નથી પહેરવાના, એમને હાલીને જવું છે ભાઈ, એટલે કેવરાવે લાગે ભાઈ. એટલે હાલો વિડીયો પૂરો જોજો, મજા આવશે અને ત્યાં શું માહોલ છે એ હું તમને બતાવીશ. અને બાકી આપણે મેલડીમાં દર્શન કરવાની એ તો જવાનું છે, એ ફાઇનલ જ હતું. તો હાલો એ વશમાં આવે છે ત્યાં આપણે એકલિયા વીર દાદાના દર્શન કરતા જઈશું. તો હાલો. તો મિત્રો અમે પૂગી ગયા એકલિયા વીર દાદાએ દર્શન કરવા, પાણી પી લેવું. બાકી જો ધજા બજા બધું દેખાય છે અને હું અશ્વિનભાઈ બી જાય છે. બાકી હાલો, જો અંદર કેમેરો અલાઉડ છે તો દર્શન કરાવશું, નકર બાકી ધજાના દર્શન કરી લો. કા હાલો જાય. તો મિત્રો દર્શન કરીને વહી આવ્યા. દર્શન ન કરાવી શક્યો કારણ કે અંદર કેમેરો અલાઉડ નહોતો, એટલા માટે સોરી. ને બસ હવે નીકળી ગયા પાછા. પહેલાં તો વરસાદ આવતો તો, અત્યારે પછી તડકો પડે, ગરમી કેવી થઈ હતી. કા એ વાત પૂછો. બાકી હાલો હવે અહીંથી નીકળી જાય. અહીંથી હવે કેટલું થાય ને, અહીંથી કેટલું થતું છે, 17-18 જેવું થતું છે. તો બાકી હાલો હવે જાય. વિડીયો પૂરો જોજો અને શેર કરજો. અને અમારા અશ્વિનભાઈને બાકી માનતા હોય એ પૂરી તો કરવી જ પડે મારો ભાઈ. બાકી હાલો હવે જાય. મસ્ત મજાનો ટાટો પવન આવે છે એટલે માટે વાંધો નથી આવે એમ. બાકી દર્શન કરીને વહી આવ્યા અને બાકી જો તળાવ ઘણા બધા. કા બાકી હાલો જાય. તડકો બહુ પડે મિત્રો, પાછો વરસાદ જેવો આવતો હતો ને એવો તડકો પડે છે. બાકી હું તમને અહીંનો વ્યૂ બતાવું. જો એક નંબર વ્યૂ આવે છે અહીંથી, તળાવ બહુ ભર્યા છે. જો કાંઈ ન ઘટે એવું મસ્ત મજાનું લોકેશન. આમ ગણી દો. કા અમારા અશ્વિનભાઈ જો ભાઈ પગપાળા જાય છે ભાઈ. મેં તો ચપ્પલ પહેર્યા હો મિત્રો, પાછા એમ ન કહેતા કે તમે તે પાછા. બાકી આ વિડીયો ખૂબ શેર કરજો અને માતાજીના દર્શન કરજો. ને બાકી તમે બધા કોમેન્ટ કરજો એકલિયા વીર દાદાએ દર્શન કરવા આવેલા છો કે નહીં. બાકી હું પહેલી વાર જ આવ્યો, મેં દર્શન કર્યા. બાકી જો હાલો હવે દરિયા જેવો પવન આવે. કા જો રસ્તો સુનસાન આવી ગયો ને પવન બહુ ઉડે છે. બાકી હું ને અશ્વિનભાઈ બે નિરાતે હાલીને જઈએ છીએ. કેટલું આગળ? 15 કિલોમીટર. હજી ભાઈ 15 કિલોમીટર છે ભાઈ. અમારા અશ્વિનભાઈ મેપમાં જોવે છે. બાકી જો બધી બાજુ કેવું છે, આવું સુનસાન રસ્તો છે ને આમ થોડુંક આમ આપણે આમ ગયા હોય ને ધારું બારુમાં અને આવા જો ને જ્યાં જ્યાં લગન દેખાય આમ મોટી મોટી વાડીઓ છે ને કરી. અને અમારે હું તમને બતાવી દઉં, હાલો આગળથી બતાવી દઉં. હા ભાઈ જો અમારા અશ્વિનભાઈને છે ને ભાઈ સપલા ઠેઠ લગન નથી પહેર્યા, એટલે તમે વિડીયોમાં જોઈ એમ ભાઈ એને માનતા છે. બાકી હાલો
તો અત્યારે મિત્રો અમે રસ્તામાં જતા હતા ને આમ જો રેલમ સોર વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ કાંઈક નાનો એવો બાવળિયો છે ને ના હું નશીનભાઈ બે ઊભા રહી ગયા છે ને બાકી વરસાદ જોવો ચારે બાજુ કોચરા કાઢે એવો વરસાદ છે પણ પલાળી દીધા એની તો વાત નથી કરાય એમ ધીમો ધીમો રહી ગયો તો જવા દે હવે પલવાના છે એ તો પલવાના જ છે એવું બધું રહેવાનું જ છે મારો પણ બાકી તો ખેતરોમાં કેવા કેવા પાણી ભરાઈ ગયા ભાઈજો ભાઈજો આ લાઈન પર ક્યાંક ઊભો રહી જા વરસાદ વજ્યો વરસાદ વજ્યો ઊભું રહેવું છે કે ભાઈ જવા દેવું હાલ ભાઈ રે એમ છે નહીં એટલે એમ જવા દે બાકી કેવું તેવું જે આવે વરસાદ તો આવવાનો છે ખબર છે કા હાલો જોડાયા રહેજો મજા આવશે તો મિત્રો ઘડીક વરસાદ આવ્યો ને ઘડીકમાં બધું પલાળી દીધું કા બે વાર વરસાદ આવ્યો ને આપણે બે વાર વરસાદ આવ્યો એક અમારે ગામની બહાર નીકળતા વરસાદ આવ્યો ને અત્યારે રાજપરાની આગળ એક જણ બહાર નીકળ્યા ત્યાં તરત વરસાદ આવ્યો બાકી જો આ તો ઘડીકમાં મોબાઈલમાં અને આપણે તો વિડીયો શૂટ કરીએ છીએ ને એટલું બધું ચાર્જિંગ નથી એટલે આપણે એટલું બધું ઘુમડતા નથી ને બાકી આ કપા એક નંબર આવ્યો લે મિત્રો અમે રામપર મેલેડીમાંના દર્શન કરવા પહોંચી ગયા છે બાકી ગાડીવાળાને ફોન કરીશ કે ભાઈ લઈ જઈએ પહોંચ્યા છે બાકી હલો દર્શન કરાવું તમને વિડીયો પૂરો જોજો મજા આવશે મિત્રો હાલો વિડીયો પૂરો જોજો દર્શન કરી લેજો તો મિત્રો વૈયા એવા ઘરે ને થઈ ગયું અંધારું જો તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી મિત્રો